मुख्यमंत्रीની હાજરીમાં યુવા સંમેલન યોજાયું, જ્યાં રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સમયમાં બેરોજગારી વધી છે। નહેરુએ કહ્યું હતું કે આરામ હરામ છે, પણ આ સૂત્ર કોંગ્રેસમાં કામ કરતું નથી। રાજ્યમાં 10 લાખ રોજગારીનો સંકલ્પ છે। યુવકોને બેકાર રાખવા માંગતા નથી। અમે યુવાઓને કામ આપવા માંગીએ છીએ, રોજગારીનું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ અને યુવાનોને આધુનિક બનાવવા માંગીએ છીએ। ભૂતકાળમાં સરકારોએ ખોટા વાયદા આપ્યા હતા। નહેરુજીએ કીધું હતું आराम हराम है, आराम हराम है तो फिर काम तो दीजिए। ए वक्ते युवानों बेकारी વધતી હતી, બેરોજગારીની ફોજો મોટી થતી હતી, ત્યારે યુવાન આક્રોશથી કહેતો હતો आराम हराम है तो फिर काम तो दीजिए, नारा दिया है तो फिर अंजाम तो दीजिए। इन करोड़ों युवाओं से मत कीजिए मजाक, इन करोड़ों युवाओं से मत कीजिए मजाक। अच्छी है कि अपनी जिद को लगाम दीजिए। आ प्रकारे युवाओं में आक्रोश હતો, જ્યારે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે નક્કી કર્યું છે। પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના શતાબ્દી વર્ષમાં નક્કી કર્યું છે। એમને જે સૂત્ર આપ્યું છે, હર હાથ તો કામ, હર ખેત તો પાણી। તો બીજી તરફ રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસ પર સંબોધન કર્યું હતું। ઇન્દુ ચાચા જેવા અનેક લોકોના કાર્યોથી ગુજરાત બન્યો છે। ગુજરાત દેશને દિશા સૂચન આપનારું રાજ્ય બન્યું છે। રાજનીતિમાં વિકાસની રાજનીતિ પીએમ મોદીએ પ્રસ્થાપિત કરી છે। અનેક યુવાનોને રોજગારી આપી છે। આ યુવા ભારત છે, યુથ દેશોનો પ્રાણ છે। कवि नर्मद सिंह मांडी, दयानंद सरस्वती, सरदार गांधी, श्यामजी कृष्ण वर्मा, आ बधाने याद करीने गुजरातना स्थापना दिन निमित्त आ युवा शक्ति संकल्प करे, बने हम हिंद के योगी, धरेंगे ध्यान भारत का। गले में शील की माला, पहनकर त्याग की कफनी, उठाकर धर्म का झंडा, करेंगे ध्यान भारत का। भारत माता माटे આપણે સૌ સમર્પિત બનીએ।